આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર. રાજ્ય સરકારના કર્મચારીઓ મજા કરો. રાજ્યના કર્મીઓને 2% ડીએ, જૂના પેન્શનની સૂચનાઓ જાહેર. 1 જાન્યુઆરીની અસરથી મોંઘવારી ભથ્થાનો વધારો. છઠ્ઠા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓનું ડીએ 6% વધ્યું. માર્ચ 5 બાદ ફિક્સ પગારનો ગાળો પૂર્ણ કર્યો હોય અને પછી કાયમી થયા હોય તેને પેન્શનનો લાભ. 10 દિવસમાં પીવાના પાણીની સ્થિતિ સુધારવા તાકીદ. કચ્છ મિત્રના અહેવાલનો પડઘો. ઉનાળાના પ્રારંભે જ પૂર્વથી લઈ પશ્ચિમ કચ્છ અને પશ્ચિમ વિસ્તારમાં પેયજળના પોકાર સામે કલેક્ટરે પાણી પુરવઠા વિભાગની તાકીદની બેઠક બોલાવી. ધારાસભ્યો તથા પાણી સમિતિની રજૂઆતો સાંભળી તમામ કડીઓ પૂર્ણ કરવા સ્થળ નિરીક્ષણ કરવા પાણી પુરવઠાના અધિકારીઓને જણાવાયું. હું અમી કારિયા. દિવ્ય ભાસ્કરના ફ્રન્ટ પેજ પર હેડલાઇન છે, ટ્રમ્પે ચીન પર 245% ટેરિફ જીક્યો. બેઇજિંગે કહ્યું કે અંતિમ આંકડો જણાવો. ટેરિફ યુદ્ધની અસર. સોનું નવી ટોચે પહોંચ્યું. 10 ગ્રામનો ભાવ 94,579 રૂપિયા. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર હેડલાઇન છે, આજે સ્મૃતિવનમાં વધુ 40,000 રોપાનું વાવેતર કરાશે. ટાર્ગેટ 5 લાખ વૃક્ષ. પ્રથમ ફેઝમાં 3,90,000 થી વધુ વૃક્ષોનું વાવેતર કરાયું છે. મિયાવાકી ફોરેસ્ટ વિસ્તરણમાં કલેક્ટર અને પોલીસ વડા રહેશે હાજર. અન્ય એક હેડલાઇન છે, ભુજની જૂની જેલમાં લાગેલી આગમાં એફએસએલની ટીમે તપાસ માટે નમૂના લીધા. આગમાં કુલ 1200 વાહનો બળીને ખાખ થયાનું સામે આવ્યું. આગ કયા કારણોસર લાગી તેનું કારણ જાણવા તપાસ આદરાઈ. હું મનોજ સોની. ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિમાં સમાચાર છે કે લૂ ઓગતા ઉની વાયરાએ તાપની તીવ્રતા વધારી. 45 ડિગ્રીએ અંજાર અને ગાંધીધામમાં કાળઝાળ ગરમીની અનુભૂતિ થઈ. ભુજમાં 41.5 ડિગ્રી. અંગ દઝાડતા તાપથી જનજીવન પ્રભાવિત. અન્ય એક સમાચારમાં ઘર આંગણે પસાર થતી નમો એક્સપ્રેસને આદિપુરમાં સ્ટોપ નહીં. મુસાફરોને હાલાકી. પ્રવાસીઓને ગાંધીધામ રેલવે સ્ટેશન પહોંચતા સમયના વ્યયની સાથે આર્થિક ભારણ પણ સહન કરવું પડે છે. આદિપુરમાં સ્ટોપની માંગ. આજે વિશ્વ હિમોફિલિયા દિવસ 2025. હિમોફિલિયા જીનેટિક રોગ માતા પિતા થકી વારસાગત રીતે બાળકોમાં આવે છે. હિમોફિલિયાથી પીડિત દર્દીમાં ક્લોટિંગ ફેક્ટર્સની ઉણપથી લોહી ગંઠાવાની પ્રક્રિયા ધીમી હોય છે. આ વિકાર વિશે જાગૃતિ ફેલાવવા અને પીડિતોને યોગ્ય સારવાર અને સંભાળ મળી રહે તે માટે મહત્વપૂર્ણ છે. આ વિકાર વિશે જાગૃતિ ફેલાવવા અને પીડિતોને યોગ્ય સારવાર અને સંભાળ મળી રહે તે માટે મહત્વપૂર્ણ છે. રક્તસ્રાવના વિકારોથી પીડિત મહિલાઓ અને છોકરીઓની જરૂરિયાતો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. હું ચિત્રા ચૌધરી. સંદેશના અંદરના પાને હેડલાઇન છે, ભુજ પાલિકાની વેરા વસૂલાતની કામગીરીના શ્રી ગણેશ. પ્રથમ દિવસે 11 લાખ જમા થયા. પ્રથમ દિવસે વેરો ભરવા આવનારા પ્રથમ 10 મિલકત ધારકોનું પાલિકા દ્વારા સન્માન કરાયું. સવારથી કેશ કાઉન્ટર પર મિલકત ધારકોની કતાર લાગી. 120 મિલકત ધારકોએ વેરા ભર્યા. સંદેશના અંદરના પાને એક અન્ય હેડલાઇનમાં, નવા 2 વ્હીલરની સાથે 2 હેલ્મેટ મળશે. કેન્દ્રીય માર્ગ અને હાઈવે પ્રધાન નીતિન ગડકરીએ અકસ્માતોને રોકવા માટે માસ્ટર પ્લાન તૈયાર કર્યો. રોડની વચ્ચે 3 ફૂટની દિવાલ બનાવાશે. દેશમાં દર વર્ષે સ્કૂલો સામે જ અકસ્માતના 10,000 જેટલા બાળકોના મોત થાય છે. અકસ્માત નિવારવા રોડ સેફટીનું ઓડિટ કરાઈ રહ્યું હોવાનો દાવો. સંદેશના અંદરના પાને વધુ એક સમાચારમાં, કીડિયાનગર ખાતે શિવ કથામાં લોકો એક સ્થળે 12 જ્યોતિર્લિંગના દર્શન કરી શકશે. 22 થી 30મી સુધી શિવ કથાનું આયોજન. શિવકથા અને લોક ડાયરા સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનો લોકોને લાભ મળશે. સંદેશના અંદરના પાને બિઝનેસના સમાચાર છે. સેન્સેક્સ 309 પોઈન્ટ વધીને 77,000થી ઉપર.
નિફ્ટી 23,400થી ઉપર બંધ. હું નીરજ મચ્છર. 72 વર્ષીય વૃદ્ધ અભિનેતા રજનીકાંત ભારતના સૌથી વધુ કમાણી કરનાર અભિનેતા બન્યા. હિન્દુસ્તાન ટાઈમ્સના સમાચાર. 72 વર્ષની ઉંમરે પણ રજનીકાંતે બોક્સ ઓફિસ પર એટલી કમાણી કરી કે શાહરૂખ ખાનને પણ ફિલ્મોમાં તેના શ્રેષ્ઠ વર્ષોમાં ઝાંખો પાડી દીધો. શાહરૂખ ખાન જ નહીં, સલમાન ખાન અને પ્રભાસને પણ પાછળ છોડ્યા. 90ના દાયકાના અંતમાં અને 2000ના દાયકાની શરૂઆતમાં તમિલ સુપરસ્ટાર રજનીકાંત મંદીમાંથી પસાર થઈ રહ્યા હતા. લોકોનો મત હતો કે તેમનું સ્ટારડમ ઘટતું ગયું છે, કારણ કે તેમની ફિલ્મો એક પછી એક ફ્લોપ થતી ગઈ. પરંતુ 50ના દાયકામાં ચંદ્રમુખી અને એન્થિરનની સફળતા રજનીકાંત માટે યુ-ટર્ન હતું. 2010ના દાયકાના અંતમાં ખરેખર સુપરસ્ટારનું બીજું આગમન થયું અને એક પછી એક તેમની ફિલ્મો સફળ થવા લાગી. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર.